નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા દર વર્ષની જેમ 3 વર્ષે પણ ભવ્ય ગરબાનું આયોજન ઓપી રોડ ખાતે કરવામાં આવશે, જેને લઈ આઈએમએ હાઉસ ખાતે બ્રાન્ડ એમ્બેસેડર એકત્ર કરી ગરબાની રમઝટ બોલાવવામાં આવી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા 2025માં પણ સતત ત્રીજા વર્ષે આઈએમએ નવલી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે। આજે આઈએમએ હાઉસ ખાતે ખેલૈયા, જેને આપણે બ્રાન્ડ એમ્બેસેડર આઇકન તરીકે ઓળખીએ છીએ વડોદરામાં, 200થી પણ વધારે ખેલૈયા આજે અહીંયા ઉપસ્થિત છે। અને અમારા સિંગર જે છે મિસ્ટર નિલેશભાઈ પરમાર, જે વેલ્વેટ વોઇસ ઓફ વડોદરા, જેમને બિરુદ આપવામાં આવ્યું છે, એ પણ આજે ઉપસ્થિત છે, લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છે। ખેલૈયાઓ સાથે આજે એમને ઝૂમવાનો એક મોકો પણ મળવાનો છે। આ ગરબા વિશિષ્ટ એટલા માટે છે કે આ ગરબા નોન કોમર્શિયલ ગરબા છે। આ ગરબાનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને મદદ કરવાનો છે, એમના સર્વાંગી વિકાસ માટે અમે આ ગરબાનું સંપૂર્ણ આયોજન કરી રહ્યા છીએ। આમાં જે પણ ફંડ અમે ડેવલપ કરીએ છીએ એ ફંડ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે, એમની હેલ્થ, એજ્યુકેશન અને એમની સોશિયલ સ્ટેબિલિટીને મજબૂત કરવા માટે અમે ઉપયોગ કરી રહ્યા છીએ। સાથે સાથે સેફટી અને સિક્યુરિટી આઈએમએ નવલી નવરાત્રિ મહોત્સવમાં બહુ સરસ રીતે મેનેજ કરવામાં આવે છે। દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે, દરેક જગ્યાએ બાઉન્સર અને સિક્યુરિટીના પોઈન્ટ્સ છે। હેલ્થ માટે ઓલવેઝ અમે અવેર રહેતા હોઈએ છીએ। અમારા મેડિકલ બૂથ છે, એમ્બ્યુલન્સની સર્વિસીસ સેવા પ્રોવાઈડ કરેલી છે। ગરબામાં દરરોજના પ્રાઇઝીસ અમે દર 4 કેટેગરીના પ્રાઇઝીસ અમે આપવાના છીએ, અને મેગા પ્રાઇઝીસમાં અમે 4 અલગ અલગ કેટેગરીમાં મેગા પ્રાઇઝ આપવાના અમે પ્લાનમાં છીએ।